હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો એન્ડ થેન્ક યુ વોચિંગ માય વિડીયો. બસ હું પાર્લરે પહોંચવા જ આવી છું, મતલબ કે પહોંચી જ ગઈ છું અને સ્ટુડન્ટ પણ પાર્લરે પહોંચી ગયા છે અને અંદર કસ્ટમર પણ છે. તો શ્રાવણ મહિનો છે તો કસ્ટમરની અવર જવર પણ ચાલુ જ રહે છે. કસ્ટમરને આઈબ્રો કરાવવાનો હતો તો સ્ટુડન્ટ એમનો આઈબ્રો કરે છે અને એમને બતાવે છે અને પછી છોકરીઓ ફ્રી થઈને કરી એક ઇન્સ્ટાની ગેમ, કેમ કે બપોર પછી ટાઈમ નથી રહેતો, કસ્ટમરની અવર જવર ચાલુ રહે છે. અને પછી નીકળી એટલામાં 15મી ઓગસ્ટની રેલી મોટી હતી ને ડીજે વાગતું હતું, વંદે માતરમના નારા પણ ચાલુ હતા. તો જોવાની ખૂબ જ મજા પડી અને એટલામાં જ અમારા કસ્ટમર આવી ગયા. એમને કરવાનું હતું સાઇનર, તો આ વહેલાનું સાઇનર છે અને 15 મિનિટ માટે એમને રહેવા દેવાનું હોય છે. ગાઈઝ, મેં પહેલાં પણ સાઇનરના વિડીયો અપલોડ કરેલા છે, એમાં તમારો ખૂબ સહકાર મળ્યો છે. તો આવી રીતે સાથ સહકાર આપતા રહેજો અને અમારો વિડીયો જોતા રહેજો ને લાઈક કરતા રહેજો. પછી 15 મિનિટ થઈ ગયા પછી અમે એના ચહેરાને કર્યો ક્લીન અને સાઇનરને કર્યું અમે રિમૂવ. તો પછી એમને આઈબ્રો કરવાનો હતો તો સ્ટુડન્ટે કર્યો એમનો આઈબ્રો. ગાઈઝ, પાર્લરના કામમાં આઈબ્રો એક મહત્ત્વનું કામ છે, તો એમની પ્રેક્ટિસ પણ વધારે કરવી પડે છે અને ધ્યાન પણ ખૂબ જ રાખવું પડે એમ છે પ્રેક્ટિસમાં. અને આ અમારા કસ્ટમરને આઈબ્રો ખૂબ જ એમનો ગમ્યો. હમણાં અમે તમને બતાવીએ કે એનો આઈબ્રો, કસ્ટમરનો આઈબ્રો કેવો થયો છે, સ્ટુડન્ટે કેવો બનાવ્યો છે. તો આ છે આઈબ્રાનું ફાઇનલ લુક. અને પછી હું ગઈ ઘરે જમવા અને સ્ટુડન્ટ લોકોને આપતી ગઈ હતી પ્રેક્ટિસ હેરસ્ટાઈલની. તો એ લોકો પ્રેક્ટિસે લાગ્યા અને હું ગઈ જમવા અને પછી આવી પાર્લરે. તો પ્રેક્ટિસ ચાલતી હતી અને જેને હેરસ્ટાઈલ ફાવે છે તે બેઠા હતા અને જેને નથી ફાવતી તે લોકો પ્રેક્ટિસ કરતા હતા. એટલામાં આવી ગયા અમારા કસ્ટમર. તો એમને કરાવવો હતો આઈબ્રો અને અંડર આર્મ્સ. તો એક જગ્યાએ હેરસ્ટાઈલનું કામ ચાલે છે, એક જગ્યાએ અંડર આર્મ્સનું કામ ચાલે છે અને એક જગ્યાએ આઈબ્રાનું કામ ચાલે છે. તો આઈબ્રાનું ને કસ્ટમર ગયા હતા એટલામાં બીજા કસ્ટમર આવી ગયા, એમનો કર્યો આઈબ્રો. તો ફરી મળીશું નવા